ચંદીગઢમાં કેન્દ્ર સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે ચોથા તબક્કાની બેઠક થઈ। બંને પક્ષ વચ્ચે થયેલી વાતચીત ખૂબ સકારાત્મક રહી છે। બેઠકમાં ખેડૂતો સામે સરકારે પ્રસ્તાવ રાખ્યો છે કે જો હરિયાણા અને પંજાબના ખેડૂતો ક્રોપ ડાયવર્સિફિકેશન કરે છે અને મકાઈ, કપાસ, અડદ અને અરહરની ખેતી કરે છે તો સરકાર આ 4 પાક પર બાંયધરી આપશે કે આગામી 5 વર્ષ સુધી તેમના પાકને NFRED, નેફેડ અને NCCAના માધ્યમથી MSP પર ખરીદવામાં આવશે। આ પ્રસ્તાવ પર ખેડૂતોએ સંમત થયા છે અને નિર્ણય લેવાની વાત કરી છે। જ્યારે કેન્દ્રીય મંત્રીઓએ પણ NFRED, નેફેડ અને NCCA સાથે ચર્ચા કરવાની વાત કરી છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે બંને પક્ષ વચ્ચે વાતચીત થવા નવા વિચારો અને નવી વિચારસરણી સાથે થઈ છે। પ્રધાનમંત્રી હંમેશા ખેડૂતોના હિતની વાત વિચારે છે। PM પાક વીમા યોજના અને કિસાન સન્માન નિધિના માધ્યમથી ખેડૂતોને મોટી મદદ કરવામાં આવી છે। कुछ ऐसे विषय सामने रखे जिसमें 3-4 प्रमुख अंश को जोड़कर लगभग दोनों पक्षों के बीच में वार्तालाप के माध्यम से लंबी चर्चा, सकारात्मक सोच, पॉजिटिव एटीट्यूड के साथ और थोड़ी इनोवेटिव आउट ऑफ द बॉक्स थिंकिंग करके कुछ सुझाव पंजाब हरियाणा के किसान हो, पंजाब हरियाणा की जमीन की समस्या हो और साथ ही साथ पूरे देश के किसानों को भी, देश की अर्थव्यवस्था को भी और देश के उपभोक्ताओं को भी, सभी को लाभ हो सके, ऐसा एक मार्ग चर्चा के माध्यम से निकला है।